અરવલ્લી જિલ્લો ઉદ્યોગ કેન્દ્રમાં બેરોજગારોની ફાઇલો દબાવીને રોજગારી લોન ના આપીને જીવતા જીવે બેરોજગારોને દફનાવ્યા સમાન જોવા મળ્યા છે. જિલ્લા યુથ કોંગ્રેસ આશુતોષ રાઠોડનો આક્ષેપ છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બેરોજગારોને પારાવાર અન્યાય કરતા છે. સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર, અરવલ્લી. નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ. વાત કરવી છે અરવલ્લી જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની. છેલ્લા 1 વર્ષથી આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિભાગમાં જનરલ મેનેજરના ત્રાસથી અને પ્રોજેક્ટ મેનેજરના કારણે જિલ્લાના હજારો અરજદારો અરજીની જે લોગિન કરવાનું હોય તેમાં તેમજ અગાઉ 2-3 વર્ષ જૂની લોન લીધેલી હોય તો એ લોનની સબસિડી મેળવવામાં પણ ધક્કા ખાઈ રહ્યા છે. ફક્ત ને ફક્ત પર ફાઇલે પૈસા લેવા માટે આ જનરલ મેનેજર અને હાલના પ્રોજેક્ટ મેનેજરના કારણે અત્યારે આજે પણ એવી કન્ડિશન છે કે જનરલ મેનેજરના લોગિનમાં 250 અરજીઓ વધુ પડેલી છે તો પણ લોગિન કરતા નથી. ને એ જ રીતે પ્રોજેક્ટ મેનેજરના લોગિનમાં 5 લાખ નીચેની લોન હોય નાની, એ પ્રોજેક્ટ મેનેજરને અપ્રુવલ કરવાની હોય તો એમાં પણ અરજીઓ પેન્ડિંગ છે. અને જેમ ગયા માર્ચ 2025માં સરકારમાંથી 2 કરોડ આવ્યા હતા સબસિડીના, એ આ લોકોના કારણે પૈસા લેવામાં ભ્રષ્ટાચાર કરવાના લાલચમાંના કારણે એ પૈસા અરજદારોને ના મળીને સરકારમાં પાછા ગયા. એ જ રીતે હું ગાંધીનગર રજૂઆત કરવા ગયો તો મને જાણવા મળ્યું કે સરકારમાંથી સબસિડીના 5 કરોડ આવી ગયા છે, પણ આ જનરલ મેનેજરને અને આ પ્રોજેક્ટ મેનેજરને પર ફાઇલે પૈસા લેવા છે અને એ પૈસા મળતા નથી. એના કારણે સબસિડી નાખતા નથી અને અરજીઓ પણ લોગિન કરતા નથી. એટલે હાલમાં આટલી બધી ફરિયાદો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પર થતી હોય, સોશિયલ મીડિયા ઉપર આવતું હોય, ન્યૂઝપેપરોમાં આવતું હોય, તો જિલ્લા કલેક્ટરનું એક ન્યૂઝ મીડિયા હોય છે જે ગ્રુપ, એમાં નેગેટિવ અને પોઝિટિવ ન્યૂઝ તારવવાના હોય. એમાં જે નેગેટિવ ન્યૂઝ હોય તો એનો જે તે વિભાગ જોડેથી રિપોર્ટ માંગવાનો હોય છે. જિલ્લા કલેક્ટરનું માહિતી ખાતું પણ હોય છે અરવલ્લી જિલ્લાનું, તો ત્યાં પણ નેગેટિવ ન્યૂઝ આવે તો તેનો તાત્કાલિક રિપોર્ટ કરવાનો હોય છે. આ વિભાગ બાબતે તો કેબિનેટ મિનિસ્ટર, રાજ્ય કક્ષાના મિનિસ્ટર, ડેપ્યુટી કમિશનર તમામ જગ્યાએ રજૂઆતો કરી છે, લેખિત, મૌખિક, અને જિલ્લા કલેક્ટર સાહેબની પણ અનેકવાર રજૂઆતો કરી છે, એડિશનલ કલેક્ટર સાહેબને પણ કરી છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એ બતાવે છે કે આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જિલ્લાના નાના મધ્યમ ગરીબ વર્ગના લોકો નાની મોટી લોન માટે અરજી કરે છે તો એ અરજીની લોગિનથી લઈ સબસિડી મેળવવા સુધી તકલીફો પડવા છતાં જિલ્લા કલેક્ટર સાહેબની કંઈ પડી નથી અને આ તંત્રને લોકો પ્રત્યે કોઈ સંવેદના નથી. હું છું કીર્તિ વરસાણી, મ્યુઝિક ડાયરેક્ટર, કમ્પોઝર અને ઓર્કેસ્ટ્રા કંડક્ટર. ગુજરાતી કલા અને સંસ્કૃતિના મેગા સેલિબ્રેશનમાં હું આવી રહ્યો છું ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સમાં, જે થવા જઈ રહ્યો છે તારીખ 7મી અને 8મી માર્ચના કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડોમાં. આપ સૌ પણ મેગા સેલિબ્રેશનમાં અમારી સાથે જોડાઓ. મળીએ છીએ આ મહાકલા સંગ્રામમાં.